લખનભાઈ દુકાને ઘઉં લેવા ગઈ હતી તો નવ્યા બેન ભટકાણા મને તા મેં કીધું કે મારે રાંધવાનું મોડું થાય છે બેન તો મને પેલા વાળો લઈ લેવા દો તો એને શું કીધું કે ના કે મારે રાંધવાનું મોડું થાય છે એટલે હું નહીં વાળો લેવા દઉં એટલે છે ને મેં કર્યો ઘઉંનો ઘા અને બેને ખોહા માર્યો બસ એટલી વાત આઈ કાઢો પોટલી કયો ફર્યું વાત નાખું વાસાય નાખવાના રમો દે ને આ પ્લેટ નાખું તો બાપ તમારો ના જોવે હે હા એવું તને કોણે કીધું હું જાઉં ને તમારી બેને કીધું હા ક્યાં છે તમારી બેન મારે હમણાં જાવું છે તારું હું જાય છે નીકળ હાલ તું હતો મેં તો જોઈ લે ટોબીને હું એના ઘરે ક્યાં જાઉં છું ખાવા તો મારું એવું નામ દે છે હું જા આવીને બાઈ રાખું હવે તો બાધું જ છે ને હારે એનું જોઈ લે હવે તો મોટે પાયે કચ્યો કરી શકે અને પનિતભાઈ આડા ખરે ને તો પનિતભાઈને કહી દેવું છે હવે મોટે પાયે કચ્યો કરવો છે તઈ એને સીધો ખાસ સીધો આવ બહુ સીધી બહુ ફેન ફતુરાઈ કરે છે ને ઈવડી એને ખબર પડી જાય એટલા દીકરી મારું એવું કે છે કે દસથી ઘંટા આવે ને બાધો કરે આઈ હું ઢાલી બેહું એની આ પંડિતભાઈ હું પાણી ભરવા જાઉં છું હા તો અહીંયા એને બાતતી નહીં આ બાતતી નથી ઈવડી પર નહીં મારે ને તો એક એક બેડું માથામાં માર લે એલી ભાઈ આ બાદીશ ને હું જાઉં છું પાણી ભરવા જાઉં છું ઓલી તો મને કહી દીધું એટલે માથામાં આટો મારવો જ છોકરાની કેવું કે છે એને મારવી જ છે એની ગાડી ખાવ એમની છે એક નંબર છે ને હા થઈ હાલો પાણી ભર લો મારો છે મને પેલા ભરી રહ્યા છે મારા મોડું થાય અને તું છોકરાને કે દસથી બે ને બહુ બાદોકડી છે આ છોકરો મને એમ કેવા આવ્યો તું એવું છોકરાને કે તને તમને ખેડી નાખી દઈશ બેન ની માં વાળો છે બેન આવી થાવ ભગત કેસે હા તું જાજુ બોલમાં અબે પાણી નથી આમ આવ માર ભરાઈ આવી થાવ ભટકે છે ક્યાં